નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો જન્મભૂમિ ન્યૂઝ ને હું છું તમારો દોસ્ત જગદીશ વૈષ્ણવ। થરાદમાં કોંગ્રેસનો અનોખો વિરોધ, રસ્તા ઉપર ચૂલો સળગાવી મહિલાઓએ રોટલા ઘડ્યા। દેશમાં સતત વધતી મોંઘવારી અને રાંધણ ગેસના આસમાને પહોંચેલા ભાવના વિરુદ્ધમાં શનિવારે થરાદ ખાતે કોંગ્રેસ દ્વારા આક્રમક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। તેમાં કાર્યકર્તાઓ દ્વારા રસ્તા ઉપર ઉતરીને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી મોંઘવારી મુદ્દે સરકાર સામે કડક વિરોધ નોંધાવ્યો હતો। કોંગ્રેસ સમિતિ તથા જિલ્લા મહિલા કોંગ્રેસના નેતૃત્વમાં યોજાયેલા આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં આગેવાનો અને મહિલા કાર્યકર્તા જોડાયા હતા અને વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલાઓએ રસ્તા ઉપર લાકડા ભેગા કરીને ચૂલો સળગાવ્યો હતો અને તેના ઉપર રોટલા ઘડીને મોંઘવારી સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો। આ કાર્યક્રમમાં થરાદના ગુલાબસિંહ રાજપૂત, માગીલાલ પટેલ, આંબાભાઈ નાઈ અને જિલ્લા મહિલા પ્રમુખ ગીતાબેન નાઈ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને રસ્તા ઉપર વિરોધ પ્રદર્શનને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતા સ્થાનિક પોલીસ કાર્યકરોની અટકાયત કરીને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ, જન્મભૂમિ ન્યૂઝ, ગુજરાત।